નમસ્કાર મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 3 તમારી સમક્ષ લઈને આવ્યો છું. પ્રવૃત્તિ નંબર 1.3 આપણને આપેલી છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ કેવી રીતે ખબર પડે છે. તો એનસીઈઆરટી બુકની અંદર આગળના વિડીયો લેક્ચરની અંદર 1.2ની અંદર મેં સમજાવ્યું છે કે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ માટેની બે જે આપણને ઘટકો આપેલા છે એ કે એમાં પહેલું જે છે કે અવસ્થામાં પરિવર્તન થવું અને બીજો ઘટક જે છે કે રંગ પરિવર્તન થવું. તો એ સાબિત થાય છે. હવે બાકીના જે બે ઘટકો આપણે મેં આગળના લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે ભાઈ તાપમાનમાં ફેરફાર થવું અને સાથે સાથે વાયુનો ઉદ્ભવ થયો, જે આ 1.3ની અંદર એમનું સમીકરણ આપેલું છે. એમાં આપણે જે પ્રક્રિયકો લીધા છે અને એ પ્રક્રિયકો સાથે આપણે પ્રક્રિયા કરાવીએ ત્યારે આ બે ઘટકો જે છે તમને અવલોકન જોવા મળશે. તો મિત્રો, અહીંયા એનસીઈઆરટી પ્રમાણે આપણે જોઈએ કે એક કોનિકલ ફ્લાસ્ક આપણને લીધેલો છે. આ કોનિકલ ફ્લાસ્ક અથવા તમે કસનળી લઈ શકો છો, જેની અંદર આપણે ઝીંક ધાતુની નાના નાના જે દાણા છે એ લેવાના છે. હવે ઝીંક ધાતુ ઘન સ્વરૂપે છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક ના લો તો સલ્ફ્યુરિક એસિડ, અહીંયા સલ્ફ્યુરિક એસિડનું પણ સૂત્ર લખી દઉં છું, H2SO4, અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું સૂત્ર શું છે? HCl. હવે ઝીંકના દાણા ફરતે શું થઈ રહ્યું છે એ અવલોકન દ્વારા આપણને ખબર પડશે. પ્રવૃત્તિની અંદર અહીંયા મેં સાધન સામગ્રી લીધું છે. અહીંયા આપણે જે લીધું છે જે કોનિકલ ફ્લાસ્ક છે અને આ જે છે અહીંયા જોઈ શકો છો તમે, આ જે છે એ શું છે? કસનળી છે. તો મિત્રો, અહીંયા કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંકના દાણા લીધેલા છે. હવે હું આ જે કસનળી વડે દ્રાવણ જે છે આ કોનિકલ ફ્લાસ્કની અંદર શું કરીશ? એડ કરીશ. તો જ્યારે દ્રાવણ હું એડ કરું છું ત્યારે અહીંયા ગાડી શું થશે? તો ઝીંક સાથે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ જ્યારે મિક્સ થાય છે તો અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે આપણે ઝીંક ધાતુના દાણા છે એની અંદર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ શું કરીશું? આપણે એડ કરીશું. હવે અહીંયા મિક્સ કરતાની સાથે આપણે શું કરવાનું છે? જેવું આપણે દ્રાવણ એડ કરીએ છીએ તરત જ અહીંયા એક રબરનો બૂચ જે છે એનાથી આ પાત્રને શું કરવાનું છે? બંધ કરવાનું છે. આ પાત્ર બંધ કરવાનું કારણ એ છે કે અહીં જે છે વાયુનો ઉદ્ભવ થાય છે એનો આપણને ખ્યાલ આવશે અને તાપમાનમાં પણ શું ફેરફાર થાય છે એ નોંધવું એ ખૂબ આવશ્યક છે. તો આપણે શું કરીએ છીએ? તો હવે અહીંયા આગળ આ રબરનો બૂચ જે છે એમાં વચ્ચેથી આપણે એક કાણું પાડી દઈએ અને એક અહીંયા નાની એવી પાઇપ જે છે કાચની કાણાવાળી પાઇપ જે છે અહીંયા લગાડેલી છે, જેનાથી શું થશે? તો જે વાયુનો ઉદ્ભવ થાય છે એ વરાળ સ્વરૂપે જે છે આપણે એને અવલોકિત કરી શકીશું. આમાંથી જે વરાળ નીકળશે એ તમને ખ્યાલ આવશે. તો મેં શું કર્યું છે? કોનિકલ ફ્લાસ્ક લીધું, એમાં ઝીંકના દાણા લીધા છે, એની અંદર એક કસનળીમાં ભરેલું મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ એમાં ઉમેરી એક કાણાવાળો જે છે એ બૂચ લીધેલો છે, રબરનો બૂચ છે, સાથે અહીંયા ગાડી કાચની નળી લીધેલી છે. હવે એની અંદર પરોવી દઈશું. અહીંયા ગાડી હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એમાંથી વાયુ છૂટો પડશે. હવે આ જે વાયુ છૂટો પડે છે એ અહીંયા ગાડી તમને જોવા મળશે. તો આ જે વાયુ મળે છે આપણને કયો વાયુ મળે છે? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. સાથે સાથે તમે અહીંયા સ્પર્શ કરશો તો સ્પર્શ થવાથી આપણને સ્પર્શ કરતાની સાથે જેવી રાસાયણિક પ્રક્રિયા શરૂ થશે ત્યારે અહીંયા ગાડી કોનિકલ ફ્લાસ્ક શરૂઆતની અંદર જ્યારે પ્રક્રિયકોને મિક્સ કર્યા હતા ત્યારે તાપમાન ઠંડુ હતું, પણ જ્યારે તમે સ્પર્શ કરશો થોડાક સમય બાદ સ્પર્શ કરતાની સાથે કોનિકલ ફ્લાસ્ક તમને કેવું દેખાશે? કોનિકલ ફ્લાસ્કની સપાટી કેવી થશે? ગરમ જોવા મળશે. તો મિત્રો, અહીંયા તમે આ પ્રેક્ટિકલથી તમને ખબર પડી શકે છે કે ઝીંક ધાતુ સોલિડ ઘન અવસ્થામાં છે
સલ્ફ્યુરિક એસિડ સાથે એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ. તો આ બંને પ્રક્રિયકો છે. ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થવાના કારણે આ ઝીંક જે છે એ સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફેટ સાથે જોડાઈ જશે અને આપણને ઝીંક સલ્ફેટ મળશે. અહીંયા જે નિપજ મળે છે એ શું મળે છે? ઝીંક સલ્ફેટ, જે આપણને જલીય દ્રાવણ છે. અને સાથે સાથે આ વાયુનો શું થાય છે? ઉદ્ભવ થાય છે, હાઇડ્રોજન વાયુ. અહીંયા ગાડીથી હાઇડ્રોજન સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફેટ છૂટો પડે અને ઝીંક સાથે પ્રક્રિયા થાય. તો મિત્રો આ જે પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? વિસ્થાપનની પ્રક્રિયા. આગળ જોઈ ગયેલા એ દ્વિવિસ્થાપન હતા, કારણ કે એમાં બંને પ્રક્રિયકો જે છે એ બંનેના જે ધાતુઓ છે ધન આયન એ એકબીજાના પ્રક્રિયકો સાથે જોડાય છે. જ્યારે અહીંયા શું થાય છે? કોઈ એક સક્રિય ઘટક, એક સક્રિય તત્વ બીજા જે ઓછા સક્રિય તત્વને શું કરે છે? મુક્ત કરે છે. જેમ કે હાઇડ્રોજન ઓછો સક્રિય છે તો એ શું થાય છે? મુક્ત થાય છે. જ્યારે ઝીંક જે છે એ તેના સંયોગીકરણ સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે? ઝીંક સલ્ફેટ બનાવે. મિત્રો આ જ સમીકરણને આપણે ઝીંકની આપણે પ્રક્રિયા કોના સાથે કરી છે? અહીંયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરી છે. પણ આપણે આની જગ્યાએ બીજો એક એસિડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડનો પણ ઉપયોગ કરી શકીએ. તો આપણને સૂત્ર આવું મળશે: ઝીંકની પ્રક્રિયા જ્યારે મંદ HCl સાથે કરવામાં આવે છે ત્યારે આપણને અહીંયા ZnCl2 મળશે, સાથે સાથે H2 શું થાય છે? ઉત્પન્ન થાય છે. હવે આ હાઇડ્રોજન વાયુ જે છે હંમેશા વાયુની અંદર હોય કોઈ પણ ઘટક ત્યારે એને આપણે ડ્યુઅલ ચાર્જ એટલે કે એને આપણે ટ્વાઇસ સ્વરૂપે દર્શાવીએ છીએ. ઓક્સિજન હોય તો O2 કહીએ, O એટલે પરમાણુ થાય, તો અહીંયા H2 સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. તો મિત્રો અહીં તમે ધ્યાન રાખીને જોઈ શકો છો કે હાઇડ્રોજનનો જ્યારે ઉદ્ભવ થાય છે, હવે આ સમીકરણ જે છે ને એ અસંતુલિત છે. આગળ આપણે આ જ કોન્સેપ્ટ ભણવાનું છે. તો સમીકરણને સંતુલિત કરવા માટે શું જોવાનું છે? તો સમીકરણને સંતુલિત કરવા માટે જેટલા પ્રક્રિયકોના ઘટકો છે એટલા જ નિપજોના ઘટકો થવા જોઈએ. એટલે કે જેટલા ડાબી બાજુએ જેટલા રહેલા ઘટકો છે એટલા જ જમણી બાજુએ હોવા જોઈએ. તો જ સમીકરણ કેવું હશે? સંતુલિત થાય છે. દળ સંચયનો નિયમ પણ આપણે ભણવાનો જ છે, આગળ આવશે. એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટે દળ સંચયનો નિયમ આપેલો. એમાં કીધું છે કે દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય દળ ધરાવે છે એ દળનું સર્જન કે વિનાશ થતો નથી. આપણે 9મા ધોરણમાં પણ ભણી ગયેલું. તો અહીંયા આ ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રકારનો દળ ધરાવે છે અને એ જેટલા અણુઓ નિપજમાં પ્રાપ્ત થાય છે એટલા જ સંતુલિત પ્રક્રિયકોની અંદર પણ હોવા જોઈએ. એટલા માટે આપણે આ સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ અહીંયા તમે જે વધારે હોય ને આપણે પહેલા લઈ લઈએ છીએ. જેમ કે આપણે લઈએ ક્લોરીન, તો Cl અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો હું આગળ કેટલા કરી દઈશ? 2. તો અહીંયા જુઓ તમે હાઇડ્રોજન પણ 2 થઈ ગયા અને ક્લોરીન પણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. સમીકરણ કેવું છે? સંતુલિત છે. તો અહીંયા ગાડી જે સમીકરણ મળે છે એ તમને સંતુલિત મળશે. આ જે છે ઝીંક ધાતુ છે સોલિડ સ્વરૂપે, આ HCl છે મંદ HCl એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે એક્વસ સ્વરૂપે છે, અહીંયા એક્વિયસ સ્વરૂપે આપણને જલીય દ્રાવણ, એક્વિયસ મીન્સ કે જલીય દ્રાવણ, ઝીંક ક્લોરાઇડ અને નીચે છે આ હાઇડ્રોજન વાયુ. તો આ રીતે આપણને પ્રવૃત્તિ 1.3 જે છે એ સમજાવી છે કે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા તમે જોઈ શકો છો કે 2 વસ્તુ આપણે અવલોકિત કરી શકીએ છીએ. કઈ 2 વસ્તુ? તો અહીંયા રંગ પરિવર્તન તો થાય છે, પરંતુ સાથે સાથે પ્રથમ વસ્તુ જે જોવા મળે છે એક છે વાયુનો ઉદ્ભવ અને બીજી વસ્તુ જોવા મળી કે તાપમાનમાં પરિવર્તન. આગળની પ્રવૃત્તિની અંદર 2 ઘટના જોવા મળી. એમાં અવસ્થામાં પરિવર્તન થતું હતું અને રંગ પરિવર્તન થતું. અહીંયા 2 ઘટના જોવા મળે છે, વાયુનો ઉદ્ભવ અને તાપમાનનું પરિવર્તન. એટલે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એ ક્યારે ખ્યાલ આવે? જ્યારે આ 4 કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે અવસ્થામાં પરિવર્તન થવું,
બીજું વસ્તુ છે રંગ પરિવર્તન થવું, ત્રીજું છે વાયુનો ઉદ્ભવ, અને ચોથું જે છે એ ખાસ તાપમાનમાં શું થાય છે, પરિવર્તન થાય છે. તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ચલો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અપેક્ષા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. ખ્યાલ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સુધી શેર કરો, જેથી બધાને આ ટોપિક વિશે માહિતી પ્રાપ્ત થાય. થેન્ક યુ.